ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે સંતુલન અચળાંકના અનુપ્રયોગોની વાત ચાલુ કરી હતી. એમાં આપણે એક તો સંતુલન અચળાંકના મૂલ્ય પરથી પ્રક્રિયક અને નિપજોનું પ્રમાણ કેવી રીતે નક્કી થાય એના વિશે એક માહિતી મેળવી હતી. સમઘટોનું પ્રમાણનું પ્રાકથન કરવા. અને બીજો એનો અનુપ્રયોગ એટલે ઉપયોગ આપણે જોયો હતો કે પ્રક્રિયાની દિશાનું પ્રાકથન કરી શકાય કે પુરોગામી દિશામાં પ્રક્રિયા ક્યારે આગળ વધે અને પ્રતિગામી દિશામાં પ્રક્રિયા ક્યારે આગળ વધે. એના માટે આપણે કેસી અને ક્યુસીની સરખામણી કરી હતી. આજે આપણે ત્રીજા અનુપ્રયોગ વિશે ચર્ચા કરવાની છે, સંતુલનની સાંદ્રતા ગણવી. એના માટે ઓલરેડી આપણે કોયડો આગળ એક જોઈ ગયા છે. આપણે આ સમજવા માટે કોયડો 7.8 થી શરૂઆત કરીએ. કોયડો 7.8 વડે આપણે કેવી રીતે સંતુલનની સાંદ્રતા ગણવી એના વિશે માહિતી મેળવીએ છીએ. તમને રકમમાં એવું આપ્યું છે કે 13.8 ગ્રામ N2O4 1 લીટર કદના પ્રક્રિયા પાત્રમાં, એટલે N2O4 નું વજન તમને આપ્યું છે WN2O4 13.12 ગ્રામ, સોરી 13.8 ગ્રામ. 1 લીટર કદના પાત્રનું કદ 1 લીટર છે. 400 કેલ્વિન તાપમાને, તમને સાથે સાથે તાપમાન પણ આપી દીધું છે 400 કેલ્વિન, લેવામાં આવ્યો અને સંતુલન પ્રાપ્ત થવા દીધું. આ સંતુલન વખતનું તમારું સમીકરણ છે N2O4 ગેસ gives 2NO2 ગેસ, એની વચ્ચે સંતુલન સ્થપાય છે. સંતુલને કુલ દબાણ P ટોટલ 9.15 બાર આપ્યું છે અને Kp અને Kc અને સંતુલને આંશિક દબાણ શોધવાના છે. હવે એના માટે આપણે પ્રક્રિયા કેવી રીતે કરીશું સાંદ્રતા શોધવા માટે, કે આ જે સમીકરણ છે મેં લખી દીધું. શરૂઆતનું દબાણ કે જ્યારે પ્રક્રિયાની શરૂઆત T=0 સમયે, જ્યારે મેં પ્રક્રિયક અથવા તો નિપજ અથવા તો બંને લઈને હું પ્રક્રિયાની શરૂઆત કરું છું, એ સમયનું દબાણ લખી દેવાનું જે આપ્યું હોય એ. હવે તત્વયોગમિતિ પ્રમાણ તમને એવું કહે છે કે જ્યારે આનો 1 મોલ વપરાતો હોય N2O4 નો, તો સામે NO2 ના 2 મોલ બને છે. તો સપોઝ આના દબાણમાં હું સાંદ્રતા Kp ની વાત કરું છું, તમને દબાણ આપ્યું હોય તો તમે સાંદ્રતા આંશિક દબાણમાં માપો છો. તો આની સાંદ્રતામાં x એકમ જેટલો ઘટાડો થાય, સાંદ્રતામાં ઘટાડો અથવા તો દબાણમાં 1 મોલ એટલે x એકમ જેટલો ઘટાડો થાય. તો આના દબાણમાં 2 મોલ એટલે 2x એકમ જેટલો વધારો થાય અથવા તો સાંદ્રતામાં આટલો વધારો થાય. તો હું સંતુલન અને દબાણ જ્યારે સંતુલન સ્થપાય ત્યારે આવી પ્રક્રિયા થાય, તો સંતુલન અને દબાણ કેટલું થાય, તો આનું જે દબાણ હતો એમાંથી x માઇનસ કરવાનું અને આનું જે દબાણ હોય એમાં 2x ઉમેરવાનું. તો સંતુલને N2O4 નું અને NO2 નું દબાણ મળી જાય અને એ બધાના દબાણનો સરવાળો કરું એટલે સંતુલને મને કુલ દબાણ મળે. હવે તમને દાખલામાં શું કીધું છે કે સંતુલને P ટોટલ તમને 9.15 બાર આપી દીધું છે, કુલ દબાણ તમારું 9.15 બાર કહી દીધું છે અને Kp અને Kc શોધવાના છે. હું શું કરું છું કે મને N2O4 નું આટલા ગ્રામ વજન લઈને પ્રક્રિયાની શરૂઆત કરી છે, એટલે NO2 તો લીધો જ નથી, એટલે શરૂઆતનું જે દબાણ છે NO2 માં તો હું ડેશ લખીશ કારણ કે NO2 તો મેં લીધો જ નથી. N2O4 નું વજન આપ્યું છે, તમને પાત્રનું કદ આપ્યું છે, તાપમાન આપ્યું છે અને વાયુરૂપ પ્રણાલી છે. તમને N2O4 નો અણુભાર MN2O4 ખબર છે, 2 × નાઇટ્રોજનનો પરમાણુ ભાર પ્લસ 4 × ઓક્સિજનનો પરમાણુ ભાર કરશો તો તમને N2O4 નો અણુભાર મળી જશે 92 ગ્રામ પર મોલ. અને વાયુરૂપ પ્રણાલી છે એટલે PV = nRT સૂત્રનો ઉપયોગ કરું તો હું આંશિક દબાણ N2O4 નું શોધી શકું. હવે વાયુરૂપ પ્રણાલી હોવાથી PV = nRT અથવા તો PV = W/mRT સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, જ્યાં P એ આંશિક દબાણ કોનું, N2O4 નું, V એ કદ, W N2O4 નું વજન, M N2O4 નો અણુભાર, R એ વાયુ અચળાંક અને T એ તાપમાન કેલ્વિનમાં લેવાનું. R ની વેલ્યુ આપણે અહીંયા લઈશું 0.083 લીટર બાર પ્રતિ મોલ કેલ્વિન.
અને પી ને સૂત્ર કરતા કરીએ તો WRT અપોન MV પ્રમાણે વજનની કિંમત મૂકવાની, આર તાપમાન, અણુભાર અને કદ 1 લિટર મૂકીએ તો Pn2O4 ની વેલ્યુ મળશે આપણને 4.98 બાર. મતલબ કે આપણે જ્યારે પ્રક્રિયા શરૂ કરી ત્યારે N2O4 નું આંશિક દબાણ 4.98 બાર છે, તો N2O4 નું શરૂઆતનું દબાણ લખીએ છે 4.98 બાર. NO2 તો લીધા જ નથી એટલે ત્યાં ડેશ કરું છું. N2O4 ના આંશિક દબાણમાં x એકમનો ઘટાડો થાય અને NO2 ના આંશિક દબાણમાં 2x એકમનો વધારો થાય, તો સંતુલન દબાણ 4.98 માઇનસ x અને અહીંયા 2x આવશે. તો કુલ દબાણ સંતુલન કુલ દબાણ આપણને મળે P ટોટલ 4.98 માઇનસ x પ્લસ 2x એટલે 4.98 પ્લસ x. પણ P ટોટલ તો ઓલરેડી આપણને 9.15 બાર આપી દીધું છે, તો x ની વેલ્યુ મને મળી 9.15 માઇનસ 4.98 એટલે x ની વેલ્યુ મને મળશે 4.17 બાર. હવે અહીંયા જે 4.17 બાર x ની વેલ્યુ મળી એ અહીંયા મૂકી દઉં છું. તો 4.98 માઇનસ 4.17 એ N2O4 ની સંતુલન સમયે દબાણ આવશે અને 2 into 4.17 એ NO2 નું સંતુલને દબાણ આવશે. હવે આ સમીકરણ માટે Kp ને સૂત્ર કરતા કરું તો Kp બરાબર NO2 ની સાંદ્રતાનો સ્ક્વેર છેદમાં N2O4 ની આંશિક દબાણમાં સાંદ્રતા. તો NO2 ની સાંદ્રતા કેટલી આવી? 2 into 4.17 એટલે NO2 ની સાંદ્રતા આપણને મળશે 8.34 બાર એનો સ્ક્વેર અને છેદમાં N2O4 ની 4.98 માઇનસ 4.17 એટલે 0.81 બાર. તો આપણને Kp ની વેલ્યુ મળશે, સૂત્રમાં કિંમત મૂકીશું તો 85.87 અને Kp નો એકમ શું આવશે? અહીંયા બાર સ્ક્વેર અને છેદમાં 12 એટલે 85.87 બાર Kp નો એકમ આવ્યો. તો અહીંયા આપણને Kp મળી ગયો. આપણે દાખલામાં Kp, Kc અને સંતુલન આંશિક દબાણ શોધવાના છે. Kp મળી ગયો. હવે સંતુલન આંશિક દબાણ શોધવાના છે તો સંતુલન N2O4 નું દબાણ કેટલું? તો 4.98 માઇનસ 4.17 જે આપણે જોયું એ 0.81 બાર એ સંતુલન N2O4 નું આંશિક દબાણ કહેવાય. અને NO2 નું સંતુલન આંશિક દબાણ કેટલું? 2x જેટલું. 4.17 into 2 એટલે 8.34 બાર એ NO2 નું સંતુલન આંશિક દબાણ કહેવાય. અને એ સિવાય Kc શોધવાનો છે તો એના માટે આપણે સૂત્ર વાપરીશું Kp is equal to Kc into RT raised to delta n. તો Kc is equal to Kp upon RT raised to delta n. અહીંયા Kp આપણે ખબર છે, આપણને Kp શોધી નાખ્યો આપણે 85.87. R ની વેલ્યુ આપણે જૂલમાં લઈશું 8.314. તાપમાન તમને પ્રક્રિયાનું આપી દીધું છે 400 કેલ્વિન. R into T આખાના રેસ ટુ ડેલ્ટા n. અહીંયા ડેલ્ટા n એટલે વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. અહીંયા વાયુરૂપ નિપજના 2 મોલ છે અને વાયુરૂપ પ્રક્રિયકનો 1 મોલ છે એટલે ડેલ્ટા n 1 આવ્યો. તો રેસ ટુ 1 કરીશું તો આપણને Kc ની વેલ્યુ મળશે 2.6, એપ્રોક્સિમેટલી 2.58 આવે છે એટલે 2.6 Kc મળે. અને મેં કીધું એમ Kp નો એકમ બાર આવે અને Kc નો એકમ અહીંયા મોલ પર લિટર આવે. તો આવી રીતે આપણે દાખલામાં Kc તો Kp ની વેલ્યુ મૂકી 85.87 અપોન R અહીંયા 0.08314 મૂકીશું.
અને તાપમાન તમને આપી દીધું છે 400 કેલ્વિન રેઝ ટુ ડેલ્ટા એન. અહીંયા ડેલ્ટા એન કેટલો આવે? વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. વાયુરૂપ નિપજના 2 મોલ છે, વાયુરૂપ પ્રક્રિયકનો 1 મોલ છે, એટલે ડેલ્ટા એન ની વેલ્યુ અહીંયા આપણે 1 લેવાની. અને ગણતરી કરીશું તો કેસી નું મૂલ્ય 2.586 આવશે, એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 2.6 મોલ પર લીટર. આ આપણો જવાબ આવ્યો. તો આવી રીતે આપણે સંતુલન અને સાંદ્રતા પરથી કેપી અને કેસીની ગણતરી અથવા કેપી અને કેસીના મૂલ્ય પરથી સંતુલન સમયે સાંદ્રતાની ગણતરી કરી શકીએ છીએ. એવી જ રીતે કોઈડો 7.9 પણ એ જ ટાઈપનો છે કે જેમાં તમને કેસીની વેલ્યુ આપી દીધી છે અને તમારે સંતુલન અને મિશ્રણનું સંગઠન નક્કી કરવાનું છે. તો સાંદ્રતાની ગણતરી કરવા માટે આપણે શું કરીએ છીએ? તમને રકમમાં એવું કીધું છે કે PCl5 ની શરૂઆતની સાંદ્રતા 3 મોલ છે, એટલે 3 મોલ PCl5 લઈ અને આપણે પ્રક્રિયાની શરૂઆત કરી છે. પાત્રનું કદ 1 લીટર છે, તાપમાન 380 કેલ્વિન આપી દીધું છે. તો સંતુલને જ્યારે પ્રક્રિયા થશે ત્યારે PCl5 નું વિઘટન થશે PCl3 અને Cl2 માં. હવે શરૂઆતની આપણે જે ચાર્ટ બનાવીએ છીએ એમાં અહીંયા શરૂઆતની સાંદ્રતા લખીશું. મોલ પ્રતિ લીટરમાં આપી છે. 1 લીટર પાત્રનું કદ છે અને 3 મોલ છે, તો 3 મોલ પ્રતિ લીટર. PCl3 અને Cl2 તો લીધો જ નથી એટલે ત્યાં ડેશ કરું છું. હવે અહીંયા PCl5 નું તત્વયોગ મિતિ પ્રમાણે 1 મોલ છે, PCl3 નું પણ 1 મોલ છે અને Cl2 નું પણ 1 મોલ છે. એનો મતલબ કે જ્યારે 1 મોલ PCl5 વપરાતો હોય તો સામે 1 મોલ PCl3 બને અને 1 મોલ Cl2 બને. તો જો PCl5 ના x મોલ વપરાતા હોય તો PCl3 ના x મોલ બને અને Cl2 નો x મોલ બને. આ વપરાય એટલે બાદબાકી થાય અને આ બને એટલે ઉમેરાય. તો જ્યારે મારે સંતુલન અને સાંદ્રતા લખવાની હોય ત્યારે PCl5 ના 3 મોલમાંથી x મોલ વપરાઈ ગયા કહેવાય. PCl3 નું કશું લીધું જ નહોતું અને x મોલ બન્યા એટલે બાકી રહેલા મોલ x મોલ પર લીટર. Cl2 નું પણ કશું લીધું જ નહોતું અને x મોલ બન્યા એટલે x મોલ પર લીટર બાકી રહ્યા. 1 લીટરનું જ પાત્ર છે એટલે સાંદ્રતા આજે મળશે મોલ પ્રતિ લીટરમાં જ સંતુલન સાંદ્રતા મળશે. આ જે મળ્યું 3 - x અને x એ સંતુલન અને મિશ્રણનું સંગઠન કહેવાય. આટલું મિશ્રણ, આટલો PCl5 છે સંતુલને, આટલો PCl3 છે સંતુલને અને આટલો Cl2 છે સંતુલને. પણ મારે એક્ઝેક્ટલી x ની વેલ્યુ શોધવી પડે. તો એ શોધવા માટે આપણને ઓલરેડી કેસી આપી દીધો છે. આ સમીકરણ માટે કેસી ને સૂત્ર કરતા કરું તો કેસી એટલે Cl2 ની મોલ પર લીટરમાં સાંદ્રતા ઇન્ટુ PCl3 ની મોલ પર લીટરમાં સાંદ્રતા છેદમાં PCl5 ની મોલ પર લીટરમાં સાંદ્રતા. કેસી 1.80 છે, Cl2 ની મોલ પર લીટરમાં સાંદ્રતા x છે, PCl3 ની મોલ પર લીટરમાં સાંદ્રતા x છે અને PCl5 ની મોલ પર લીટરમાં સાંદ્રતા 3 - x છે. હવે સમીકરણ છોડું 1.80 into 3 - x is equal to x². દ્વિઘાત સમીકરણ છોડું અને x ની વેલ્યુ b² - 4ac ડેલ્ટા બરાબર b² - 4ac અને x ની વેલ્યુ -b ± √delta upon 2a પ્રમાણે ગણતરી કરું તો મને અહીંયા x ની વેલ્યુ મળશે 1.59. x ની વેલ્યુ મને મળે છે અહીંયા 1.59. હવે આ x ની વેલ્યુ મૂકી દઉં છું. આપણે જોયું કે સંતુલને PCl5 gives PCl3 plus Cl2 માં સંતુલને Cl2 ની સાંદ્રતા x મોલ પર લીટર છે, PCl3 ની પણ x મોલ પર લીટર છે અને PCl5 ની 3 - x છે. તો x ની કિંમત 1.59 મળી એ મૂકી દઉં છું તો PCl5 ની મોલ પર લીટરમાં સંતુલનની સાંદ્રતા મળશે મને 3 - 1.59 1.41 મોલ પર લીટર
અને PCl3 ની અને Cl2 ની મોલ પર લિટરમાં સાંદ્રતા 1.59 મોલ પર લિટર મળશે. તો આવી રીતે Kc નું મૂલ્ય આપ્યું હોય તો તમે સંતુલન મિશ્રણની સાંદ્રતા શોધી શકો છો. તો આપણે જોયું કે સંતુલન અચળાંકના મૂલ્ય પરથી આપણે સંતુલન સાંદ્રતા શોધી શકીએ છીએ. પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે એ વિશે માહિતી મેળવી શકીએ છીએ. કેટલા પ્રમાણમાં પ્રક્રિયાનું નિપજમાં રૂપાંતરણ થશે એના વિશે માહિતી મેળવી શકીએ છીએ. પણ સંતુલન અચળાંકનું સૂત્ર પરથી પ્રક્રિયાના વેગ વિશે માહિતી મળતી નથી. પ્રક્રિયાનો વેગ જાણવો હોય, પ્રક્રિયાનો દર જાણવો હોય તો એના માટે આપણે રાસાયણિક ગતિકી એ બ્રાન્ચનો અભ્યાસ કરવો પડે. તો કેસીનું મૂલ્ય એ પ્રક્રિયાના દર સાથે સંબંધિત નથી. પણ આપણે થર્મોડાયનેમિક્સમાં લાસ્ટ ટોપિકમાં શીખી ગયા કે ગિબ્સ ઉર્જા ફેરફાર ડેલ્ટા જી એ સંતુલન અચળાંક કેસી સાથે સંબંધ ધરાવે છે. તો કેવી રીતે સંબંધ ધરાવે છે? તો એક ચાર્ટ દોરીએ ખાલી તો તમને ખબર છે કે જે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે. સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એટલે પ્રક્રિયકનું આપમેળે નિપજમાં રૂપાંતરણ થાય છે. ધારો કે પ્રક્રિયા A પ્લસ બી ગીવ C પ્લસ ડી છે, પ્રતિવર્તી પ્રક્રિયા, કે જેમાં જો પ્રક્રિયાનો ડેલ્ટા જી નેગેટિવ મળે અથવા તો લેસ ધેન 0 મળે તો આપમેળે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થશે, પુરોગામી દિશામાં સ્વયંસ્ફુરિત. એ સંજોગોમાં સંતુલન અચળાંક એ ગ્રેટર ધેન 1 મળે અને નિપજનું પ્રમાણ વધારે મળે. પણ જો પ્રક્રિયાનો ડેલ્ટા જી પોઝિટિવ છે અથવા તો ગ્રેટર ધેન 0 છે તો એ પ્રક્રિયા પુરોગામી દિશામાં સ્વયંસ્ફુરિત ના હોય એટલે એને બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહીએ છીએ. પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ આપમેળે નથી થતું, બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા. પણ પ્રતિગામી પ્રક્રિયા એટલે નિપજનું આપમેળે પ્રક્રિયકમાં રૂપાંતરણ થાય છે. પ્રતિગામી પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે. એ સંજોગોમાં સ્વાભાવિક નિપજનું પ્રમાણ ઓછું મળે અને કે ની વેલ્યુ લેસ ધેન 1 આવે. અને જો પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા જી 0 છે તો સમજો કે પ્રણાલી સંતુલન નથી. પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધતી કે નથી પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધતી. હવે સંતુલન અચળાંક કે અને ડેલ્ટા જી વચ્ચેનો સંબંધ શું? કઈ રીતે ખબર પડે કે જ્યારે ડેલ્ટા જી લેસ ધેન 0 છે તો કે ગ્રેટર ધેન 1 છે? તો આપણી પાસે સંતુલન અચળાંક અને ડેલ્ટા જી ને સાંકળતું એક સૂત્ર છે, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી નોટ પ્લસ આરટી ln ક્યુ. આ ક્યુ એ પ્રક્રિયા ભાગફળ છે, ln એ નેચરલ લોગ છે, ટી તાપમાન કેલ્વિનમાં, આર વાયુ અચળાંક, ગિબ્સ મુક્ત ઉર્જા પ્રમાણિત અવસ્થામાં અને ડેલ્ટા જી એ ગિબ્સ મુક્ત ઉર્જા છે. જ્યારે સંતુલન સ્થપાય ત્યારે હમણાં જ આપણે જોયું કે ડેલ્ટા જી ની વેલ્યુ 0 આવે અને સંતુલન એ ક્યુ પ્રક્રિયા ભાગફળ એને આપણે કેસી અથવા તો કેપી તરીકે ઓળખીએ છીએ. સંતુલન અચળાંક કે વડે બતાવીએ છીએ. તો જ્યારે સંતુલન આ જ સૂત્ર મારે સંતુલન સમયે લખવું હોય તો ડેલ્ટા જી 0 ડેલ્ટા જી નોટ પ્લસ આરટી ln કેસી. તો હું લખી શકું ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આરટી ln કેસી. ln કે ને સૂત્ર કરતા કરું છું, કેસી એટલે સાંદ્રતા મોલ પર લિટરમાં લખી છે, ખાલી કે લખું તો પણ ચાલે. તો ln કે ને સૂત્ર કરતા કરું તો માઇનસ ડેલ્ટા જી નોટ અપોન આરટી. આ મને ln કે ની વેલ્યુ મળી. અને એન્ટીલોગ ખાલી કે ને સૂત્ર કરતા કરવું હોય તો કે આનો એન્ટીલોગ લેવો પડે, તો e રેઝ ટુ માઇનસ ડેલ્ટા જી નોટ અપોન આરટી. આ કે ની વેલ્યુ મળી. હવે આપણે ડેલ્ટા જી નેગેટિવ હોય તો કે કેવો હોય અને ડેલ્ટા જી પોઝિટિવ હોય તો કે કેવો હોય એ જોવાનું. તો સ્વાભાવિક જ્યારે ડેલ્ટા જી નેગેટિવ છે અથવા તો લેસ ધેન 0 છે તો આ આખું પદ પોઝિટિવ થઈ જશે, તો e રેઝ ટુ પોઝિટિવ, તો જવાબ પોઝિટિવ આવે, તો કે ગ્રેટર ધેન 1 આવે. અને જ્યારે ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 છે અથવા તો પોઝિટિવ છે તો આખું પદ નેગેટિવ થઈ જાય, તો કે ની વેલ્યુ લેસ ધેન 1 આવે. તો એના પરથી આપણે એક ચાર્ટ આવી રીતે બનાવી શકીએ
કે જે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે 99% કિસ્સામાં, આ 100% વાત નથી કરતી, મોટે ભાગે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, એનો ડેલ્ટા એચ નેગેટિવ આવશે. એ પ્રક્રિયાની એન્ટ્રોપીમાં વધારો થાય, ડેલ્ટા એચ ગ્રેટર દેન 0, અથવા તો એ પ્રક્રિયાની મુક્ત ઉર્જામાં ઘટાડો થાય, ડેલ્ટા જી લેસ દેન 0 અથવા તો નેગેટિવ, અને એ પ્રક્રિયાનો સંતુલન અચળાંક કે ગ્રેટર દેન 1 આવે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે, કે જે પુરોગામી દિશામાં આપમેળે થાય છે. જે બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે કે જે પ્રતિગામી દિશામાં આપમેળે થાય છે એના કરતાં ઊંધું, એનો ડેલ્ટા એચ પોઝિટિવ ઉષ્મા શોષક પ્રક્રિયા, એનો ડેલ્ટા એચ નેગેટિવ અથવા તો લેસ દેન 0, એનો ડેલ્ટા જી ગ્રેટર દેન 0 અથવા તો પોઝિટિવ, અને એના સંતુલન અચળાંકનું મૂલ્ય લેસ દેન 1 આવે. તો આવી રીતે આપણે પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા વિશે સંતુલન અચળાંકના મૂલ્ય પરથી માહિતી મેળવી શકીએ છીએ. એને આધારે કોયડો 7.10માં તમને એવું કહે છે કે ડેલ્ટા જી નોટની વેલ્યુ તમને આપી છે. ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝના ફોસ્ફોરાયલેશન માટે ડેલ્ટા જી નોટનું મૂલ્ય 13.8 કિલો જૂલ પર મોલ છે. એટલે એને જૂલમાં કન્વર્ટ કરવું હોય, કિલો જૂલમાંથી જૂલમાં, તો 10⁻³ વડે ગુણવા પડે. તો 13.8 × 10⁻³ જૂલ પર મોલ તમને ડેલ્ટા જી નોટની વેલ્યુ આપી છે. તાપમાન 298 કેલ્વિન કહી દીધું છે. કેસી તમારે શોધવાનો છે. તો આપણે અહીંયા સંતુલન સમયે ડેલ્ટા જી નોટ તમને આપ્યો છે ને કેસી શોધવાનો છે, સંતુલન અચળાંક. એટલે સંતુલન માટેનું સૂત્ર મૂકીશું. સંતુલન અચળાંક શોધવાનો છે એનો મતલબ કે સંતુલન સ્થપાઈ ગયું છે. તો સંતુલન વખતનું હમણાં સૂત્ર જોયું એ ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ -RT ln KC. હવે ln એ નેચરલ લોગ કહેવાય, એને લોગેરિધમમાં ફેરવવું હોય તો 2.303 વડે ગુણવું પડે. એટલે હું ln ને બદલે લોગેરિધમમાં 2.303 લોગ મૂકીશ, કે જે આપણે લોગ ટેબલમાં જોઈએ છે. ડેલ્ટા જી નોટ તમને આપી દીધો છે, જૂલમાં મૂકી દીધો મેં 13.8 × 10⁻³. આર ની વેલ્યુ આપણે લઈશું અહીંયા 8.314 જૂલ પ્રતિ મોલ કેલ્વિન. તાપમાન તમને આપી દીધું છે 298 કેલ્વિન. 2.303 નો 2.303 મૂક્યો અને લોગ કેસી નો લોગ કેસી મૂક્યો. આ બધી વેલ્યુ ગણતરી કરીશ લોગ કેસી સિવાયની, તો આવી રીતે વેલ્યુ શોધાશે. લોગ કેસી ને મારે સૂત્ર કરતા કરવો છે. તો લોગ કેસી આવ્યો મારો -2.42. મારે શોધવાનો છે કેસી, એટલે મારે એન્ટીલોગ શોધવું આનો, -2.42 નો એન્ટીલોગ શોધું તો મને કેસી મળે. પણ તમને ખબર છે કે ઋણ સંજ્ઞા, ઋણ નિશાનીનો એન્ટીલોગ ના શોધાય. તો -2.42 ને બદલે હું લખું છું -3 + 0.58. અને હવે -3 + 0.58 નો એન્ટીલોગ શોધીશ તો 0.58 નો એન્ટીલોગ 8140 આવશે. અને -3 છે એટલે × 10⁻³ કરી અને એક આંકડા પહેલા દશાંશ સ્થળ મૂકી દઉં છું. તો કેસીની વેલ્યુ મને મળી. એન્ટીલોગ આનો જોઈને કેસીની વેલ્યુ શોધીશ તો 3.814 × 10⁻³ કેસીની વેલ્યુ આપણે ડેલ્ટા જીના સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ. એવી જ રીતે કોયડો 7.11માં તમને સુક્રોઝના જળ વિભાજનની સમીકરણ આપ્યું છે, પ્રક્રિયા આપી છે કે સુક્રોઝનું જળ વિભાજન થાય છે અને એ પ્રક્રિયાનો સંતુલન અચળાંક અને તાપમાન આપી દીધું છે અને ડેલ્ટા જી નોટ શોધવાનો છે. એના કરતાં 10મા દાખલા કરતાં ઊંધો દાખલો. તો અહીંયા પણ સૂત્ર તો આપણે એ જ વાપરીશું, ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ -RT ln K. ln ને બદલે હું 2.303 log K લખું છું. આર ની વેલ્યુ માઇનસ નો માઇનસ લખ્યો, આર ની વેલ્યુ 8.314, તાપમાન તમને 300 કેલ્વિન આપી દીધું છે, 2.303 અને log KC ની વેલ્યુ પણ આપી દીધી છે. અને ગણતરી કરીશું તો આપણને ડેલ્ટા જી નોટ ની વેલ્યુ મળશે જૂલ પ્રતિ મોલમાં. મતલબ કે તમે કેસીના સૂત્ર પરથી ડેલ્ટા જી શોધી શકો છો અને ડેલ્ટા જીના સૂત્ર પરથી કેસી શોધી શકો છો. તો અહીંયા તમારું સાંદ્રતાની ગણતરી કેવી રીતે કરવાની એ ટાઈપના દાખલા પૂરા કર્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંતુલનને અસર કરતા પરિબળો વિશે જોઈશું. થેન્ક યુ.